હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. જો મિત્રો, તમને લોકોને પણ વારંવાર આંખો છે તે બળવા લાગે છે, તેની સાથે સાથે તમારી આંખોમાંથી પણ પાણી નીકળવાની સમસ્યા રહે છે, આ ઉપરાંત તમારા લોકોની આંખોનું તેજ ધીમે ધીમે ઘટી રહ્યું છે, આંખો નબળી પડવા લાગી છે, કે પછી તમને લોકોને આંખોને લગતી ગમે તેવી સમસ્યા હોય તો ચોક્કસથી આ વિડીયો છે તમારા માટે. અને આ વિડીયો તમારે જોવો જ જોઈએ, કારણ કે આજના આ વિડીયોમાં હું તમને લોકોને જણાવવાનો છું આયુર્વેદની સંહિતાઓમાં ઉલ્લેખ કરેલી અમુક એવી વસ્તુઓ વિશે કે જેનું જો નિયમિત રીતે તમે લોકો સેવન કરવા લાગશો, તેને રોજે રોજ ખાવા લાગશો, તો ગેરંટી સાથે કહું છું મિત્રો, આંખોને લગતી લગભગ તમામ પ્રકારની સમસ્યાઓને તે ખૂબ જ સરળતાથી દૂર કરી દેશે. તો ચાલો જરા પણ વાર ન લગાડતા સીધું જ વિડીયો શરૂ કરી દઈએ. મિત્રો, સૌથી પહેલાં તો વાત કરવા ચાહું તો અહીં આ વસ્તુઓના નામ માત્ર જાણી લેવાથી કોઈ જ ફાયદો નથી થવાનો, પરંતુ તેને ઉપયોગ કરવાની સાચી રીત અને તેની સાથે સાથે કેટલા દિવસ સુધી તેનો ઉપયોગ કરવાનો છે તે માહિતી પણ આપણે લોકોને હોવી જોઈએ. મિત્રો, એ વાતમાં તો કોઈ શંકાને સ્થાન નથી કે આપણી આંખ છે તે ખરેખરમાં આપણા શરીરનું અનમોલ રતન છે, પણ હકીકતમાં તો આજકાલ લોકોને આંખોને લગતી સમસ્યાઓ અને તેમાં પણ ચશ્મા પહેરનાર વ્યક્તિઓની સંખ્યામાં છેલ્લા 10 વર્ષમાં 4 ગણો વધારો શા માટે થયો છે? તો દેખીતું અને સ્પષ્ટ કારણ તો તમને અને મને બધા લોકોને ખબર જ છે, અને એ છે વધારે પડતો સ્ક્રીન ટાઈમ. જી હા મિત્રો, વધારે પડતી મોબાઈલ, લેપટોપ કે ટીવીની સ્ક્રીન સામે બેઠું રહેવાથી આ સમસ્યા ઉદ્ભવી છે. મિત્રો, આ માટે હવે તમે ચોક્કસથી એમ કહેશો કે ભાઈ ઓફિસ કામ તો કરવું જરૂરી બની જાય છે, પણ આની સાથે સાથે અમુક સામાન્ય તકેદારીઓ રાખી લેશો ને તો ખૂબ જ સરળતાથી તમને લોકોને થોડો સમય લાગશે, પણ ગેરંટી સાથે જબરજસ્ત ફાયદો જોવા મળશે. આ માટે તમારે લોકોએ જે વસ્તુઓના નામ જણાવું એ પહેલાં એક નાનકડી પદ્ધતિ તમને લોકોને જણાવી દેવા માગું છું. તમને લોકોને પહેલીવારમાં કદાચ આ ખૂબ સામાન્ય વાત લાગશે, પણ મિત્રો, આ ખરેખર અંદર જઈ અને અસર કરે છે અને આંખો માટે ખૂબ જ ઉપયોગી છે. શું કરવાનું છે પહેલાં એ જણાવી દઉં. સૌથી પહેલાં તો તમારા બંને હાથને સીધા રાખી અને બાળપણમાં જે પ્રક્રિયા કરતા હતા ને એ ખરેખરમાં ખૂબ જ આંખો માટે ઉપયોગી છે. બંને હાથોને આ રીતે આપણે લોકોએ ઘસવાના છે. એકદમ ઘસશો થોડો ભાર દઈને એટલે તમારા હાથોમાં ગરમી ઉત્પન્ન થશે. મિત્રો, આ ગરમ હાથને જ હવે આપણે લોકોએ આપણી આંખો પર રાખવાના છે. તમે આંખો પર રાખશો એટલે તમને લોકોને ખ્યાલ આવશે કે એકદમ આંખોને આરામનો અહેસાસ થાય છે, અને એટલા માટે જ આ પદ્ધતિ આપણા માટે ખૂબ જ વધારે ઉપયોગી બની જાય છે. જ્યારે આંખોને વધારે પડતું સ્ક્રીનિંગ ટાઈમ જોવાનો સમય બની જાય છે, જ્યારે વધારે પડતી ફરજ બને છે કે આપણે સ્ક્રીન સામે લાંબો સમય બેસી રહેવું પડે, ત્યારે આ પદ્ધતિને ચોક્કસથી દર 1 થી 1.5 કલાકે ઉપયોગમાં લેવી જોઈએ. તમારી આંખોને ખૂબ જ વધારે આરામ મળી રહેશે. મિત્રો, આ ઉપરાંત પણ અન્ય ઘણા બધા એવા કારણો છે કે જેના કારણે આંખોને લગતી સમસ્યાઓ ઉદ્ભવે છે. જેમ કે સામાન્ય રીતે ઘણીવાર ઘણા લોકોને આંખોમાં જ્યારે બળતરા થતી હોય છે ત્યારે એકદમ ભાર દઈને તેઓ આંખોને ચોડે છે. મિત્રો, આનાથી તમારી આંખો છે તેના સ્નાયુઓ ધીમે ધીમે નબળા પડવા લાગે છે. આ ઉપરાંત ઘણા લોકોને ચાલુ વાહને જ મોબાઈલ સ્ક્રોલ કરવાની કે પછી પુસ્તક છે તે વાંચવાની ટેવ હોય છે. મિત્રો, આનાથી પણ તમારી આંખની જોવાની ક્ષમતા છે તેમાં તમને નબળી પડે છે, તે ઘટવા લાગે છે. સાથે સાથે બપોરના એકદમ તેજ તડકામાં ખુલ્લા માથે બહાર નીકળવું એ પણ તમારી આંખોને આંશિક રીતે નુકસાન પહોંચાડી શકે છે. સાથે સાથે ચશ્માનો ઉપયોગ ન કરવો તેનાથી પણ નુકસાન થાય છે. આ ઉપરાંત ઘણા લોકોને એવી ટેવ હોય છે કે રાત્રિના સમયે ઓછા પ્રકાશમાં તેઓ વાંચન કરે છે. મિત્રો, આવું કરવાથી પણ આપણી આંખો છે તેના પર વધારે દબાણ પડે છે. આ ઉપરાંત મિત્રો, વાત કરવા જાઉં તો રાત્રે જ્યારે સૂવા માટે જાઓ છો ત્યારે ઘણા લોકોને એવી ટેવ હોય છે કે તેઓ અડધી લાઇટો છે તેને ચાલુ રાખે છે અને સંપૂર્ણપણે અંધારું રૂમમાં નથી કરતા. મિત્રો, આવા કરવાથી પણ તમારી ઊંઘ છે તેમાં તો ખલેલ પહોંચે જ છે, પણ તેની સાથે સાથે તમારી આંખોને પણ નુકસાન થાય છે. આ ઉપરાંત ખુલ્લા પગે સીધું જમીન પર ચાલવાથી પણ તમારી આંખોને નુકસાન થઈ શકે છે. મિત્રો, ત્યાર પછી વાત કરવા જઈએ તો આયુર્વેદ મુજબ વાત કરવા જાઉં તો કોઈ પણ મીઠાવાળી વસ્તુઓ એટલે કે સોલ્ટેડ વસ્તુઓ છે તેનું પણ વધારે માત્રામાં સેવન કરવામાં આવે તો તે આપણી આંખોને નુકસાન પહોંચાડી શકે છે. એટલા માટે પડીકાઓનું સેવન તો સંપૂર્ણપણે બંધ કરી જ દેવું જોઈએ, કારણ કે સીધી કે આડકતરી રીતે તે આપણી આંખોને નુકસાન પહોંચાડવાનું જ કાર્ય કરે છે. હવે ચર્ચા કરીએ આપણે લોકો એવી કેટલીક વસ્તુઓની કે જેનો ઉલ્લેખ આયુર્વેદની સંહિતાઓમાં આંખો માટે કરવામાં આવેલો છે અને આંખો માટે તેને સર્વશ્રેષ્ઠ માનવામાં આવેલી છે. કઈ છે તે વસ્તુઓ? ચાલો જણાવી દઉં. મિત્રો, સૌથી પહેલાં નંબર 1 ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે ગાજર એટલે કે કેરેટ્સ. જી હા મિત્રો,
ગાજર છે તેમાં તમને જણાવી દઉં કે બીટા કેરોટીન ભરપૂર માત્રામાં રહેલું હોય છે અને મિત્રો આ બીટા કેરોટીન એ જ વસ્તુ છે કે જેનો ઉપયોગ કરી અને આપણું શરીર છે તે વિટામિન એ બનાવવાની ક્રિયા કરે છે. મિત્રો વિટામિન એ છે તેનું ખાસ મહત્ત્વ એટલા માટે છે કારણ કે તે ઓછા પ્રકાશની અંદર પણ આપણી જોવાની ક્ષમતા છે તેમાં વધારો કરે છે, આપણી કોર્નિયા એટલે કે આપણું નેત્રપટલ છે તેને મજબૂત બનાવવાનું કાર્ય કરે છે. મિત્રો સર્વે જણાવે છે કે દર વર્ષે લગભગ 2.5 થી 5 લાખ જેટલા બાળકો છે તે આ વિટામિન એની ઉણપના કારણે જ આંધળા બની જાય છે. એક સર્વેમાં એવું પણ જોવા મળ્યું હતું કે અમુક મહિલાઓને 6 મહિના સુધી ગાજરનું સેવન સતત કરાવવામાં આવ્યું તો દેખીતી રીતે તેમની આંખોનું તેજ છે તેમાં એકદમ સારો એવો દેખીતો વધારો છે તે જોવા મળેલો હતો. આ ઉપરાંત મિત્રો સંશોધનો એવું પણ દર્શાવે છે કે ગાજરને કાચા ખાવાને બદલે તેને પકાવી અને યોગ્ય રીતે ખાવામાં આવે તો તેમાં બીટા કેરોટીનની માત્રા વધી જાય છે અને તેનાથી આપણી આંખોને ફાયદો થવાની જે ક્રિયા છે તેમાં પણ વધારો થશે. એટલા માટે ગાજરને તમારે લોકોએ કોઈ પણ રીતે પકાવીને કે અન્ય કોઈ શાક સાથે પણ તેનું સેવન તો માત્ર કરવાનું જ છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો આયુર્વેદમાં ગાજરના હલવાને પણ આંખો માટે શ્રેષ્ઠ માનવામાં આવેલું છે. ગાજરને દૂધમાં યોગ્ય રીતે પકાવી લેવામાં આવે છે, છીણેલા ગાજરને, અને ત્યારબાદ દેશી ખાંડમાં મિશ્ર કરી અને આ ગાજરના હલવાનું સેવન આપણા સ્વાદ માટે તો ખૂબ સારું છે જ પણ તેની સાથે સાથે તેને આપણી આંખો માટે પણ સર્વશ્રેષ્ઠ માનવામાં આવેલું છે. મિત્રો આ ઉપરાંત વાત કરવા જાઉં તો ગાજરનું તમે લોકો કાચા સલાડ તરીકે પણ સેવન કરી શકો છો. સંશોધનો એવું સૂચવે છે સ્પષ્ટ રીતે કે લાંબા સમય સુધી એક ધારું જે લોકો ગાજરનું નિયમિત રીતે સેવન કરે છે તે લોકોને આંખોને લગતી સમસ્યાઓ નથી થતી અને ખાસ કરીને જે લોકો નિયમિત રીતે ગાજરનું સેવન કરવા લાગે છે તે લોકોને વધતી ઉંમર સાથે આંખો જે નબળી પડવા લાગે છે તે સમસ્યા નથી થતી અને મોટી ઉંમરે મોતિયો થવાની શક્યતાઓ છે તે પણ તેમાં ખૂબ જ વધારે ઘટી જાય છે. ત્યારબાદ મિત્રો બીજા નંબર ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે વરિયાળી. જી હા મિત્રો, આયુર્વેદ મુજબ વાત કરવા જાઉં તો આયુર્વેદમાં વરિયાળીને આંખો માટે એટલી સર્વશ્રેષ્ઠ માનવામાં આવેલી છે કે તેને નેત્ર જ્યોતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત રોમન કલ્ચરમાં વાત કરવા જાઉં તો તેને ધ હર્બ ઓફ સાઇટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉપરાંત આજે આધુનિક વિજ્ઞાન પણ એવું સ્વીકારે છે કે વરિયાળીની અંદર રહેલા જે ચોક્કસ પ્રકારના એન્ટીઓક્સિડન્ટ છે તે આંખો માટે કોઈ વરદાનથી કમ નથી અને ગ્લુકોમાની ટ્રીટમેન્ટમાં પણ વરિયાળીનો ઉપયોગ છે, વરિયાળીના અર્કનો ઉપયોગ છે તે કરવામાં આવે છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો જ્યારે પણ આપણે લોકો ટીવી છે, મોબાઈલ છે, લેપટોપ છે તેનો વધારે માત્રામાં જોઈએ છીએ ત્યારે આપણી આંખોની અંદરની ગરમી છે તે વધી જાય છે અને એટલા માટે આંખોની ગરમીને ઘટાડવા માટે વરિયાળી છે તે કુદરતી ઠંડક આપનાર તત્વ તરીકે પણ કામ કરે છે. ઘણીવાર એવું કહેવાય છે કે પેટની યોગ્ય સફાઈ ન થતી હોય તો પણ તમારા લોકોની આંખો પર તેની અસર જોવા મળે છે. મિત્રો વરિયાળીની તાસીર કુદરતી રીતે ઠંડી હોવાને કારણે તે આ કાર્યને પણ સારી રીતે કરી આપશે. એટલા માટે જમ્યા પછી હંમેશા તમારે લોકોએ 2 થી 3 દાણા અથવા તો તમે લોકો અડધીથી 1 ચમચી જેટલી વરિયાળી છે અને તેમાં સ્વાદ ન ભાવે તો થોડી માત્રામાં દેશી સાકર છે તેને ઉમેરી અને તેનું સેવન કરવાનું શરૂ કરી દેશો તો પાચન તો સુધરશે જ પણ તેની સાથે સાથે તમારા લોકોની આંખોની જે જોવાની ક્ષમતા છે તેમાં પણ ભરપૂર પ્રકારનો ફાયદો આ વરિયાળી છે તે કરી આપે છે. માટે વરિયાળીનું સેવન તો ચોક્કસથી કરવું જ જોઈએ. મિત્રો ત્યાર પછી વાત કરવા જાઉં તો આગળની વસ્તુ કે જેને ત્રીજા નંબર ઉપર સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે મગ. જી હા મિત્રો, મગને દરેક કઠોળમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવેલા છે કારણ કે એક તો તે ખૂબ જ ગુણકારી છે, તેની સાથે સાથે ખૂબ જ સરળતાથી સુપાચ્ય હોવાને કારણે આ મગ છે તેને નાના બાળકોથી માંડી અને વડીલો સુધીના તમામ વ્યક્તિઓ સેવન કરી શકે છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો વધારે સ્ક્રીન જોવાના પરિણામ સ્વરૂપે તમારી આંખોની ગરમી વધી ગઈ છે, તેમાં ખંજવાળ આવવા લાગી છે તો મગનું સેવન કરવું જોઈએ કારણ કે આધુનિક વિજ્ઞાન દ્વારા એ જોવામાં આવ્યું છે કે મગમાં એવા ચોક્કસ પ્રકારના ફ્લેવેનોઇડ્સ રહેલા છે કે જે આંખોની નસોમાં આવેલું ઇન્ફ્લામેશન છે તેને ઘટાડે છે. આ ઉપરાંત તેમાં વિટામિન એની સાથે સાથે ઝીંક પણ સારી એવી માત્રામાં રહેલું છે કે જે રેટિનાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો આયુર્વેદમાં તો મગને નેત્રયા તરીકે ઓળખવામાં આવે છે. એનો મતલબ જ એ કે જે આંખો માટે શ્રેષ્ઠ છે. તેની સાથે સાથે મહાઋષિ સુશ્રુતે કીધેલું છે કે મગ સ્પષ્ટ દ્રષ્ટિ આપનાર છે. આ ઉપરાંત મિત્રો મગને અઠવાડિયામાં 2 થી 3 વાર તો ખાવા જ જોઈએ. મગની ખીચડી છે, ફણગાવેલા મગ છે અથવા તો મગના પુડલા બનાવીને પણ તમે લોકો તેનું સેવન કરી શકો છો. સાથે સાથે મિત્રો નંબર 4 ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે દેશી ગાયનું ઘી. જી હા મિત્રો, આયુર્વેદ મુજબ આપણી આંખો માટે
જો કોઈ એક વસ્તુને સર્વશ્રેષ્ઠ માનવામાં આવેલી હોય તો એ છે દેશી ગાયનું ઘી. ઘીને ચક્ષુષ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. એનો મતલબ જ એ છે કે જે આંખોની દરેક સમસ્યાને દૂર કરનાર છે. મિત્રો, નેત્ર તર્પણ વિધિ આયુર્વેદમાં જે કરવામાં આવે છે તેમાં આંખોની આસપાસ અડદના લોટનો ડેમ બનાવી દેવામાં આવે છે અને તેમાં આપણી આંખોને આ દેશી ગાયના ઘીમાં જ ડૂબાડી દેવામાં આવે છે. એવું એટલા માટે કારણ કે અંતે તો આપણી આંખો પણ એક ચરબીનો બનેલો કોષ જ છે અને એને રિપેર કરવા માટે પણ યોગ્ય ગુણવત્તાયુક્ત ચરબીની જરૂર પડે છે. મિત્રો, આગળ વાત કરવા જઈએ તો વિજ્ઞાન પણ આજે એવું માને છે કે ઓમેગા-3 ફેટી એસિડ છે તે આપણી આંખો માટે ખૂબ જ વધારે ઉપયોગી છે. એવું એટલા માટે કારણ કે અહીં ફેટનો મતલબ સ્પષ્ટ રીતે કીધેલો છે કે લુબ્રિકેશન તરીકે થાય છે. જ્યારે આપણે વધારે માત્રામાં મોબાઈલ, ટીવી કે લેપટોપની સ્ક્રીન જોઈએ છીએ ત્યારે બને છે એવું કે આપણી આંખો છે તે સુકાવા લાગે છે અને આ આંખો સુકાતી રોકાવા માટે તેને આપણે લોકોએ લુબ્રિકન્ટની જરૂર પડે છે અને એટલા માટે અહીં ઘીનો ઉપયોગ કીધેલો છે. તરત જ પ્રશ્ન થાય કે લુબ્રિકન્ટ તરીકે તો તેલને પણ વાપરી શકીએ તો શા માટે ઘી જ? તો મિત્રો, જણાવી દઉં તમને કે ઘીની તાસીર છે તે ઠંડી છે અને એટલા માટે લુબ્રિકન્ટ તરીકે ઘી છે તે સર્વશ્રેષ્ઠ માનવામાં આવેલું છે. આ ઉપરાંત તમે લોકોએ પણ અનુભવ કર્યો હશે કે જ્યારે આંખમાં ખૂબ જ બળતરા થાય કે આવી સમસ્યા થાય ત્યારે ઠંડા પાણીથી આંખોને ધોઈ લેવામાં આવે છે તો ખૂબ જ વધારે રાહત થાય છે. આ ઉપરાંત ઘીને તમે લોકો જુદી જુદી રીતે ઉપયોગમાં લઈ શકો છો. આપણી જે દેશી પદ્ધતિ છે કે રોટલી કે રોટલા પર બરાબર રીતે ઘી લગાવી અને તેનું સેવન કરી શકાય. દાળ શાકમાં પણ ઉપરથી તમે કાચું ઘી છે તે લગાવી અને તેનો ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત તમારી પાસે જો શુદ્ધ દેશી ગાયનું ઘી અવેલેબલ હોય તો તેનું એક એક ટીપું રાત્રે સૂતા પહેલાં તમારી આંખોમાં પણ નાખી શકો છો. તેનાથી પણ તમારી આંખોની જોવાની ક્ષમતામાં ખૂબ જ વધારો થાય છે. ત્યાર પછી મિત્રો વાત કરવા જાઓ તો આગળની જે વસ્તુ કે જે આંખો માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવેલી છે તેનું નામ છે બદામ. જી હા મિત્રો, બદામ એટલે કે આલ્મંડમાં વિટામિન ઈ અને ઓમેગા-3 ફેટી એસિડ બંને વસ્તુઓ ભરપૂર માત્રામાં રહેલી છે અને આ બંને વસ્તુઓ એવી છે કે જે આપણી આંખોનું તેજ છે તેને વધારવાનું કાર્ય કરે છે. મિત્રો, તમે ધ્યાનથી અભ્યાસ કર્યો હશે તો તમને લોકોને જણાશે કે બદામનો આકાર પણ કંઈક આપણી આંખોના આકાર જેવો જ છે. કદાચ તે કુદરતનો સ્પષ્ટ ઇશારો છે કે તે કહેવા માંગે છે કે બદામ છે તે આપણી આંખો માટે સારી છે. પરંતુ બદામનું નામ જાણવાથી ફાયદો નહીં થાય, સાથે સાથે તેને ઉપયોગ કરવાની સાચી રીત પણ જાણવી જરૂરી બની જાય છે. મિત્રો, આ માટે આયુર્વેદ મુજબ કહેવા જાઓ તો તમારે લોકોએ રાત્રિના સમયે 3 થી 4 બદામ લઈ તેને પાણીમાં પલાળી દેવાની છે. વહેલી સવારે ઉઠો છો ત્યારે તમારે લોકોએ આ બદામની છાલ ઉતારી નાખવાની છે અને તેની પેસ્ટ બનાવી અને તેમાં 1 થી 2 મરીના દાણા લઈ તેનો પાવડર ઉમેરી અને હવે આ મિશ્રણને તમારે 1 ગ્લાસ જેટલા નવસેકા દૂધમાં ઉમેરી હલાવી અને તેને પી જવાનું છે. જો તમે ઈચ્છો તો તમે લોકો આના પર થોડી સાકર ઉમેરી શકો છો જો તમને લોકોને ડાયાબિટીસ ન હોય તો. બરાબર રીતે આ દૂધ હલાવી અને રોજે રોજ પીવાનું શરૂ કરી દો. મિત્રો, થોડા જ દિવસોની અંદર તમારી આંખોનું તેજ છે તેમાં જબરજસ્ત રીતે વધારો જોવા મળશે. મિત્રો, હંમેશા એવો પ્રયત્ન કરવો જોઈએ કે જ્યારે બદામ લેવા જાઓ છો ત્યારે કેલિફોર્નિયા બદામને બદલે આપણે લોકોએ આપણી દેશી ગુરબંદી બદામ જે આવે છે તેનું સેવન કરવું જોઈએ કારણ કે તેમાં તેલની માત્રા તો વધારે છે, તેની સાથે સાથે તે આપણી આંખો માટે પણ ખૂબ જ વધારે ફાયદાકારક છે. હા, બદામનું જ્યારે પણ સેવન કરો ત્યારે એક નાનકડા ટુકડાને પહેલાં ચાખી ચોક્કસથી લેવો જોઈએ. જો તે કડવી હોય તો તેને ફેંકી દેવી, જો કડવી ન હોય તો જ તેનું સેવન કરવું જોઈએ. ત્યાર પછી મિત્રો, આગળની વસ્તુ કે જે આંખો માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવેલી છે તેનું નામ છે આમળા. જી હા મિત્રો, આમળા એ આપણી આંખો માટેનું સર્વશ્રેષ્ઠ વરદાન ગણવામાં આવેલું છે. એટલા માટે તો આમળાને આયુર્વેદ જ નહીં પરંતુ આધુનિક વિજ્ઞાન પણ આંખો માટે આજે બેસ્ટ સ્વીકારે છે. કારણ કે આધુનિક વિજ્ઞાન જણાવે છે કે આમળાની અંદર અમુક એવા ચોક્કસ પ્રકારના એન્ટીઓક્સિડન્ટ રહેલા છે કે જેને આપણી આંખોની નસોમાં થયેલું નુકસાન છે તેને ભરપાઈ કરે છે અને સંપૂર્ણપણે આપણી આંખોને તંદુરસ્ત બનાવવાનું કાર્ય કરે છે. તેની સાથે સાથે વાત કરવા જાઉં મિત્રો તો આંખોમાં મોતિયો થવાની શક્યતાઓ છે તેને 66% સુધી ઘટાડી દેવાનું કાર્ય માત્ર એકલા આમળા કરી શકે છે. મિત્રો, એક આમળાની અંદર લગભગ વાત કરવા જાઉં તો 20 સંતરા જેટલું વિટામિન સી રહેલું છે અને વિટામિન સી આપણી આંખો માટે એટલું જ જરૂરી છે જેટલા ચાલવા માટે પગની જરૂર પડે છે. મિત્રો, આ વિટામિન સી છે તે આંખોની અંદર આવી ગયેલો સોજો, આંખોને થયેલું નુકસાન છે તેને સંપૂર્ણપણે દૂર કરી અને આંખોને તંદુરસ્ત બનાવવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો વધતી ઉંમર સાથે આંખોને થતા નુકસાનને પણ આમળા છે તે અટકાવવાનું કાર્ય કરે છે. જો આમળાની ઋતુ હોય તો તમને લોકોને તાજા મળી રહે તો તમારે લોકોએ સીધું જ તેનું સેવન કરવું જોઈએ અથવા તેનું જ્યુસ બનાવીને અથવા અથાણું પણ લઈ શકો છો. મિત્રો, ગમે તેમ કરીને આંખોને જો સ્વસ્થ રાખવી છે તો ચોક્કસથી આમળાનું સેવન કરવું જ જોઈએ.
મિત્રો ત્યાર પછી હવે આપણે લોકો વાત કરવા જઈએ તો હવે વાત કરવાની છે આગળ વિડીયોમાં 3 થી 4 એવા આંખના ટીપા વિશે કે જે આપણી આંખો માટે ખૂબ જ વધારે ઉપયોગી સાબિત થઈ શકે છે। આ માટે તમે લોકો ઉપયોગ કરી શકો છો શ્રી ધૈર્યમના સુનેત્રા આંખના ટીપા। જી હા મિત્રો, તુલસી છે, ભીમસેની કપૂર છે, મધ છે અને આવી 6 થી પણ વધારે પ્રકારની ઔષધિઓને ડિસ્ટિલ કરી અને બનાવવામાં આવે છે આ આંખના ટીપા। મિત્રો આ આંખના ટીપા નાખવામાં જેટલા સરળ છે તેની સાથે સાથે તેની કોઈ જ પ્રકારની સાઇડ ઇફેક્ટ નથી અને તેનાથી બળતરા પણ નથી થતી। 17 થી 60 વર્ષના લોકો માટે રેગ્યુલર, વડીલો માટે અને 17 વર્ષથી નીચેના માટે જુનિયર આઈ ડ્રોપ્સ અહીં બનાવવામાં આવે છે। મિત્રો આજકાલ તો નાના બાળકો પણ મોબાઈલનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરે છે। આના પર વધારે વિશ્વાસ આ ટીપા પર એટલા માટે બેસે છે કારણ કે તે શ્રી ધૈર્યમે બનાવ્યા છે। મિત્રો આ બધા જ ટીપા વોટર બેઝ છે, તેમાં પાણીનો બેઝ તરીકે ઉપયોગ કરવામાં આવેલો છે। શ્રી ધૈર્યમ એ ભારતની જ નહીં પરંતુ કદાચ વિશ્વની સૌથી શ્રેષ્ઠ આંખની હોસ્પિટલ માની શકાય છે અને તે કેરળમાં આવેલી છે। અને મિત્રો તમને જણાવી દઉં કે વધારે વિશ્વાસપાત્રતા એટલા માટે કારણ કે એમ્સના ડૉક્ટર પણ જે આંખોની સમસ્યા માટે હાથ ઊંચા કરી દે છે તેનો ઈલાજ આ જગ્યાએ ખૂબ જ સરળતાથી કરી દેવામાં આવે છે। મિત્રો અહીં તમને જણાવી દઉં, હું કોઈ જ પ્રકારનો કોઈ સંસ્થા કે કંપનીનો પ્રચાર નથી કરી રહ્યો, પરંતુ આ મારો ગ્રાહક તરીકેનો એક અંગત અનુભવ તમારી સાથે શેર કરી રહ્યો છું। આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો ગૌમૂત્ર બ્લિસના નેત્રજ્યોતિ આંખના ટીપા છે તેને પણ ડિસ્ટિલ ગૌમૂત્ર, ગુલાબજળ, હળદર જેવી ઔષધિઓને ડિસ્ટિલ કરી અને બનાવવામાં આવે છે। તેની સાથે સાથે તેને આંખમાં નાખવાથી થોડી બળતરા થશે પરંતુ ખૂબ જ વધારે ઉપયોગ છે કારણ કે ગૌમૂત્ર એ તમને ખ્યાલ છે એ પ્રમાણે કે કબજિયાતથી માંડી અને કેન્સર સુધીની સમસ્યાઓના ઈલાજ માટે ઉપયોગમાં લેવામાં આવે છે। મિત્રો સંતુલનના સુનયન આંખના ડ્રોપ્સ છે તે પણ ખૂબ જ વધારે ઉપયોગી છે। આ જે ટીપા છે તે તેલ બેઝ છે, તેમાં બેઝ તરીકે ઓઇલનો ઉપયોગ કરેલો છે અને એટલા માટે જો તમારી આંખો વધારે માત્રામાં સૂકી રહેતી હોય, સુકાઈ જતી હોય તો આ પ્રકારના ટીપાનો ઉપયોગ કરવો જોઈએ, નહીં તો તમે લોકો મેં જણાવ્યું એ પ્રમાણે શ્રી ધૈર્યમના સુનેત્રા આંખના ડ્રોપ્સ છે તેનો ઉપયોગ પણ કરી શકો છો। મિત્રો ત્યાર પછી વાત કરવા જઈએ તો મહાત્રિફળા ગ્રીત એ પણ આંખો માટે સારું માનવામાં આવેલું છે। આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો હંમેશા આપણે લોકો સારામાં સારા બૂટ ચંપલ અને સારામાં સારા વસ્ત્રોની પસંદગી કરીએ છીએ તો પછી આપણી આંખોની સુરક્ષા માટે આપણી મોબાઈલની કે લેપટોપની સ્ક્રીન પર લગાડવા માટેનું એક સારું સ્ક્રીન ગાર્ડ શા માટે નહીં? મિત્રો આ સ્ક્રીન ગાર્ડ લગાડવાથી તમારી આંખોને ઘણો આરામ રહે છે। ત્યાર પછી મિત્રો વાત કરવા જાઉં તો આંખોને જ્યારે વધારે તકલીફ થાય ત્યારે એક ધારું મોબાઈલ કે લેપટોપની સ્ક્રીનની સામે જોવાને બદલે તમારે લોકોએ આજુબાજુની કોઈ દૂરની વસ્તુઓ છે તેને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ। આ ઉપરાંત મિત્રો હવે તમને કહેવા જઈ રહ્યો છું, એક કસરત પણ તમે લોકો જ્યારે એકલા હો અને શાંતિથી બેસો અને સમય હોય તો કરી શકો છો। તે તમારી આંખો માટે સારામાં સારી કસરત છે, તમારી આંખોના સ્નાયુઓ તેનાથી મજબૂત બને છે। મિત્રો આ માટે તમારે લોકોએ થોડી વારે એટલે કે તમે એક ધારા સ્ક્રીન પર જુઓ છો તો દર અડધા કલાકે તમારે લોકોએ તમારી આંખો છે તેને બ્લિંક કરવી જોઈએ એટલે કે પટપટાવવી જોઈએ, તેનાથી તમારી આંખોને થોડું આરામ મળે છે। ત્યાર પછી મિત્રો વહેલી સવારે કે સાંજના સમયે તમે જ્યારે ફ્રી હો ત્યારે હવે જે કસરત સૂચવું છું તે પણ તમારે કરવી જોઈએ। તેમાં તમારે લોકોએ તમારો જે અંગૂઠો છે હાથનો તેને નાકની નજીક લઈ આવવાનો છે, ત્યારબાદ બે આંખો વડે જોવાનો પ્રયત્ન કરવાનો છે આ રીતે। ત્યાર પછી હવે આપણે લોકોએ આ અંગૂઠાને આંખથી ધીમે ધીમે દૂર લઈ જવાનો છે। આપણું ધ્યાન છે તેને અંગૂઠા પર જ કેન્દ્રિત કરી રાખવાનું છે, અંગૂઠાના નખ પર જ કેન્દ્રિત કરી રાખવાનું છે। ફરી પાછો તે જ આપણો અંગૂઠો છે તેને આંખની નજીક લઈ આવવાનો છે અને ધ્યાન છે તેને અંગૂઠાના નખ તરફ જ રાખવાનું છે। મિત્રો આ પ્રયોગ પણ આપણે લોકોએ અહીં 2 કે 3 વાર આ રીતે રિપીટ કરવાનો છે। ત્યાર પછી તમારું માથું નથી હલાવવાનું, માત્ર તમારી આંખોનો ડોળો જ ફરવો જોઈએ। એ રીતે તમારે આ રીતે તમારા અંગૂઠાને એક દિશામાં ફેરવવાનો છે। મિત્રો આ જ રીતે ફરીથી તમારે તેનાથી વિરુદ્ધ દિશામાં પણ અંગૂઠાને ફેરવવાનો છે। ફરીથી પાછી મૂળ સ્થિતિમાં આપણે લોકો અંગૂઠાને લાવીશું અને બસ આ જ પ્રયોગને તમારે લોકોએ 3 થી 4 વાર સુધી રિપીટ કરવાનો છે। મિત્રો રોજે રોજ આ પ્રયોગને કરશો તો તમને લોકોને ખ્યાલ આવી જશે કે ખરેખરમાં ધીમે ધીમે આંખોના સ્નાયુઓ છે તે મજબૂત થવા લાગ્યા છે અને આંખોની જોવાની ક્ષમતા છે તેમાં પણ વધારો થવા લાગ્યો છે। આ કસરત તમને હસી મજાક જેવું લાગશે પણ ના, ખરેખરમાં તે તમારી આંખોને અંદરથી મજબૂત બનાવવાનું કાર્ય કરે છે। આ ઉપરાંત મિત્રો સવારે ઉઠી અને તમે લોકો જ્યારે પણ મોઢું ધોવો છો ત્યારે
તમારે લોકોએ પાણી છે તેને મોઢામાં ભરી રાખવાનું છે અને ત્યારબાદ ઠંડા પાણી વડે આંખો છે તેને ધોઈ નાખવાની છે અને ત્યારબાદ મોંમાં ભરેલું પાણી થૂકી દેવાનું છે અને નાક પણ બરાબર સાફ કરી નાખવાનું છે. આનાથી નાકમાં રહેલો મ્યુકસ તો બરાબર સાફ થઈ જ જશે, સાથે સાથે તમારી આંખોની ગંદકી છે તે પણ એકદમ ચોખ્ખી થઈ જશે અને તમારી આંખોનું તેજ છે તે પણ વધવા લાગશે. મિત્રો, આ ઉપરાંત વાત કરવા જાઉં તો હવે તમે લોકો પગના તળિયાની મસાજ રાત્રે સૂતા સમયે દેશી ગાયના શુદ્ધ ઘી વડે કરશો તો તેનાથી પણ તમારી આંખોનું તેજ વધવાની ક્ષમતા વધી જશે. અને તેની સાથે સાથે અત્યાર સુધી ઘણા લોકોએ કાકડી છે તેના ટુકડા કરી તેનું માસ્ક તો આંખ પર લગાવે જ છે, પણ હવે તમારે લોકોએ કાકડીના બદલે ગોંદ કતીરાનું માસ્ક બનાવી અને તેને પણ આંખ પર લગાવવામાં આવશે તો તેનાથી ખૂબ જ સારો એવો ફાયદો જોવા મળશે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઓ તો અહીં તમે લોકો ગોંદ કતીરા છે તેને પાણીમાં 5 થી 6 કલાક સુધી પલાળી રાખો અને ત્યારબાદ તેને આંખ પર 30 મિનિટ રાખી અને સૂઈ જાઓ. તમારી આંખોને સારી એવી ઠંડક મળી રહેશે. સાથે સાથે મિત્રો, વિડીયોના અંતમાં એક એવો પાવડર તમને લોકોને સૂચવું છું કે જેનું સેવન તમે લોકો કરી લેશો તો ગેરંટી સાથે કહું છું તમારી આંખની સમસ્યા, આંખનું તેજ છે તે ધીમે ધીમે વધવા લાગશે અને આંખોના નંબર પણ તમારા ઓછા થવા લાગશે. કયો છે તે પાવડર જણાવી દઉં. આ માટે સૌથી પહેલાં તો તમારે લોકોએ લઈ લેવાની છે વરિયાળી. જી હા મિત્રો, વરિયાળી સમાન માત્રામાં બદામ અને તેની સાથે સાથે સમાન માત્રામાં સાકર અને અડધાની પણ અડધી માત્રામાં મરી લઈ લેવાના છે. મિત્રો, આ બધી જ વસ્તુઓનો એકદમ બારીક પાવડર બનાવી લેવાનો છે, તેને મિશ્ર કરી લેવાની છે. આટલી વસ્તુઓ મિશ્ર કરી લીધા પછી હવે રોજ રાત્રે જ્યારે સૂવા માટે જાઓ છો ત્યારે દૂધને બરાબર રીતે ઉકાળી ગરમ કરી લેવાનું છે અને આ દૂધની અંદર અડધીથી 1 ચમચી જેટલો આ પાવડર ઉમેરી અને રોજે રોજ પીવાનું શરૂ કરી દેશો રાત્રિના સમયે તો મિત્રો થોડા જ દિવસોમાં તમારી આંખને લગતી સમસ્યાઓ છે તે ક્યાં દૂર થઈ ગઈ તમને ખ્યાલ જ નહીં આવે. તો મિત્રો, આ તો હતો અમારો આજનો વિડીયો. આશા રાખું છું આપનો અમારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. સાથે સાથે જો તમે લોકોએ પણ આ વિડીયોને અહીંયા સુધી જોઈ જ લીધો છે તો એ જણાવવાનું ભૂલશો નહીં કે આપ આ વિડીયોને કયા ગામ, કયા શહેર, કયા તાલુકા, કયા જિલ્લા, કયા રાજ્ય કે કયા દેશમાંથી જોઈ રહ્યા છો. કારણ કે અમને લોકોને જાણીને ખૂબ જ આનંદ થાય છે કે અમારી ઓડિયન્સ અમને ક્યાં ક્યાંથી જોઈ રહી છે. આપનો ખૂબ ખૂબ આભાર.